હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ બહાર જેવી મસાલા સોડા બનાવવાની રેસીપી। જો તમે ઘરે ચોખ્ખા પાણીની અંદર ઇન્સ્ટન્ટ મસાલા સોડા બનાવવા માંગતા હોય બહાર જેવી જ, તો એ કેવી રીતે બનાવી શકાય તે આજના વિડીયોમાં આપણે જોવાના છે। તો ચલો મસાલા સોડા બનાવવાનું શરૂ કરીએ। તો બહાર જેવી મસાલા સોડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે મસાલા સોડાની સિરપ બનાવીશું। તો મસાલા સોડાની સિરપ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં એક બાઉલ લીધો છે। બાઉલની અંદર સૌથી પહેલાં આપણે અહીંયા 2 ચમચી લીંબુનો રસ લઈશું। मैं अँ एक ज ग्लास जेटली मसाला सोडा बनावी रह्यो छूँ, एटले मैं अँ 2 चमची લીંબુનો રસ લઈ રહ્યો છું। जो તમે अँ सोडा વધારે બનાવી રહ્યા હોય તો તમારે એ પ્રમાણે માપ લેવાનું છે। તો मैं अँ 2 ચમચી લીંબુનો રસ લઈ લીધો છે। તો હવે આપણે તેની અંદર 2 નાની ચમચી ખાંડ લઈશું। 2 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરી લીધી છે। હવે આપણે બાઉલની અંદર જે માર્કેટમાં નાના પેકેટની અંદર જલજીરા મળતી હોય છે તે ઉમેરીશું। એટલે એક નાનું જલજીરાનું પેકેટ અહીંયા ઉમેરીશું। જલજીરા આપણે અહીંયા ઉમેરી લીધી છે। તો હવે આપણે તેની અંદર ઠંડુ પાણી ઉમેરીશું। તમારે અહીંયા થોડુંક જ ઠંડુ પાણી ઉમેરવાનું છે। તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું। તો આપણી અહીંયા મસાલા સોડાની સિરપ બનીને તૈયાર છે। હવે આપણે આ સિરપનો ઉપયોગ કરીને મસાલા સોડા બનાવીશું। તો આપણી મસાલા સોડાની સિરપ બનીને તૈયાર છે। તો હવે આપણે મસાલા સોડા બનાવવા માટે તમે આ જોઈ શકો છો, એક ગ્લાસ લીધો છે। તો સૌથી પહેલાં આપણે ગ્લાસની અંદર બરફના 5 ટુકડા લઈશું। તો બરફના 5 ટુકડા ઉમેરી લીધા પછી ગ્લાસની અંદર હવે આપણે ફુદીનાના પાન ઉમેરીશું। સાથે જ એક કટ કરેલું લીંબુનો ટુકડો ઉમેરીશું। તો હવે આપણે જે અહીંયા મસાલા સોડાની સિરપ બનાવી છે તે ઉમેરીશું। તો આપણે અહીંયા બધી જ મસાલા સોડાની સિરપ ઉમેરી લીધી છે। તો હવે આપણે ગ્લાસની અંદર થોડું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને બધું સરસ મિક્સ કરી લઈશું। પાણી ઉમેરીને આપણે અહીંયા ગ્લાસની અંદર બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે જે માર્કેટની અંદર સોડા મળતી હોય છે એ સોડા ઉમેરીશું। તો આપણે અહીંયા સોડા ઉમેરી લીધી છે ને આપણી મસાલા સોડા બનીને તૈયાર છે। તો બહાર જેવી મસાલા સોડા બનીને આપણી તૈયાર છે। તો આ મસાલા સોડા બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।